નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહારાષ્ટ્રની ચૂંટણીમાં 60% અને ઝારખંડની ચૂંટણીમાં 70% આસપાસ મતદાન થયું હોવાના સાંભળતા અહેવાલો। બીજેપીની પ્રેસ કોન્ફરન્સ બાદ તાબડતોબ ગૌરવ મહેતાના નિવાસસ્થાને શરૂ થતા ઈડીના દરોડા। આઈસીસી રેન્કિંગમાં 2020 ફોર્મેટમાં વિશ્વમાં નંબર 1 ઓલરાઉન્ડરનું સ્થાન મેળવતો હાર્દિક પંડ્યા। સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ શરૂ થતી ઠંડી, 15 ડિગ્રી નોંધાતું લઘુત્તમ તાપમાન। કોર્પોરેશન દ્વારા વધુ એક વખત ન્યૂ સાધના કોલોનીમાં હાથ ધરવામાં આવતું જર્જરિત આવાસોનું ડિમોલિશન। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિધાનસભાની તમામ 288 વિધાનસભા બેઠકો માટે આજે બુધવારે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું। આ ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે આવશે। બપોર સુધીમાં મહારાષ્ટ્રમાં 45.53% મતદાન થયું હતું। સાંજ સુધીમાં 60% મતદાન થયું હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું હતું। કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવીએ શિરડીમાં નકલી મતદાનનો આરોપ લગાવ્યો હતો। તેમણે દાવો કર્યો હતો કે ધુલેની રહેવાસી યુવતીએ શિરડીમાં મતદાન કર્યું હતું। તો ધુલેના એક મતદાન કેન્દ્ર પર ભાજપ અને વંચિત બહુજન અઘાડીના કાર્યકરો વચ્ચે લડાઈ થઈ હતી। મહારાષ્ટ્ર ઉપરાંત ઝારખંડ વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને બીજા તબક્કામાં આજે 12 જિલ્લાની 38 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી। બપોર સુધીમાં 61.47% મતદાન નોંધાયું હતું। સાંજ સુધીમાં 70%થી વધુ મતદાન થયું હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું હતું। ધનબાદમાં સાંસદ ધુલ્લુ મહતોના ભાઈ અને બાઘમારાથી ભાજપના ઉમેદવાર શત્રુઘ્ન મહતો અને અપક્ષ ઉમેદવાર રોહિત યાદવના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું। મતદારોને સ્લીપ વિતરણ અંગે મારામારી થઈ હતી। પોલીસે કડક કાર્યવાહી કરી મામલો થાળે પાડ્યો હતો। મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી ઉપર સમગ્ર દેશની નજર છે। મહારાષ્ટ્રની ચૂંટણીમાં કુલ 6 પક્ષો એટલે કે 2 મોટા ગઠબંધનોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું। બંને મોટા ગઠબંધનો મતદાન પૂર્ણ થયે જીતના દાવા કરી રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીએ વધુ સીટો મેળવી હતી। મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં કોંગ્રેસ, શરદ પવારનો પક્ષ એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સામેલ છે। સામે પક્ષે શાસક પક્ષની મહાયુતિમાં બીજેપી, મુખ્યમંત્રી શિંદેની શિવસેના અને શરદ પવારના ભત્રીજા અજીત પવારની એનસીપી પાર્ટી સામેલ છે। મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોની અસર આવતા દિવસોમાં કેન્દ્ર સરકાર એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર ઉપર પડે તેવા સંકેતો મળી રહ્યા છે, કારણ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળ મહાયુતિના ગઠબંધનને ઘણી બેઠકો ગુમાવવી પડી હતી। આ ઉપરાંત મુંબઈ દેશનું આર્થિક પાટનગર હોવાને કારણે મહારાષ્ટ્રની ચૂંટણી અન્ય રાજ્યોની સરખામણીએ વધુ મહત્વ ધરાવે છે। આજે બુધવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ અને નાંદેડ લોકસભા સીટ સાથે 4 રાજ્યોની 15 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું। પંજાબના ગુરદાસપુર જિલ્લાની ડેરા બાબા નાનક સીટ પર એક બૂથ પર મતદાન મામલે કોંગ્રેસ આપ સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું। ઉત્તર પ્રદેશમાં સપાએ આરોપ લગાવ્યો છે કે મેનપુરી જિલ્લાની કરહલ વિધાનસભા સીટના એક બૂથ પરથી તેના એક સમર્થકને પોલીસ ઉઠાવી ગઈ છે। સપાના બૂથ એજન્ટોને ધમકાવવામાં આવી રહ્યા છે। મુઝફ્ફરપુર જિલ્લાના મીરાપુર કકરૌલીમાં મતદાન દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। અહીં સપાએ પ્રશાસન પર ભાજપના ઉમેદવાર માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે। કાનપુરની સિસામઉ સીટના ચમનગંજ વિસ્તારમાં પોલીસ અને આરએએફએ લોકોને દોડાવ્યા હતા। સપા ધારાસભ્ય અમિતાભ વાજપેયીને કાનપુરમાં નજરકેદ કરવામાં આવ્યા છે। તેમના ઘરની બહાર પોલીસ તૈનાત છે। સિસમાઉના સપા ઉમેદવાર નસીમ સોલંકીએ કહ્યું, પ્રશાસન મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં લોકોને ડરાવી રહ્યું છે, જેથી તેઓ મતદાન કરવા ન જાય। ખોટી રીતે આઈડી ચેક કરવામાં આવી રહ્યા છે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું આજે મતદાન થયું હતું। આ અગાઉ ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે મંગળવારે બિટકોઇન મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। ઈડીની ટીમે બિટકોઇન વિવાદ મામલે રાયપુરમાં ગૌરવ મહેતાના ઘરે દરોડો પાડ્યો છે। આ પહેલા મહારાષ્ટ્રમાં ગઈકાલે બહુજન વિકાસ અઘાડીએ ભાજપાના મોટા ગજાના વિનોદ તાવડે વિરુદ્ધ કેસ ફોર વોટનો આક્ષેપ કર્યો હતો। તો બીજી તરફ ભાજપે તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ યોજી બિટકોઇન કૌભાંડ મામલો ઉછાળી સુપ્રિયા સુલે અને નાના પટોલે પર ગંભીર આક્ષેપ કર્યા હતા। ત્યારબાદ ઈડીએ આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે। ગૌરવ મહેતા તે કન્સલ્ટન્સી માટે કામ કરતા હતા, જે અમિત ભારદ્વાજના રૂપિયા 6600 કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં પુણે પોલીસને મદદ કરી રહી હતી। પૂર્વ આઈપીએસ અધિકારી રવિન્દ્રનાથ પાટીલે મંગળવારે દાવો કર્યો હતો કે એનસીપી-એસપીના નેતા સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ
બિટકોઇનના બદલે રોકડ મેળવવા માટે ગૌરવ મહેતાનો સંપર્ક કર્યો હતો અને આ નાણાંનો ઉપયોગ મહારાષ્ટ્રની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. ભાજપાના મોટા નેતા વિરુદ્ધ કેસ ફોર વોટના આક્ષેપ અને ભાજપાની પત્રકાર પરિષદ બાદ ગણતરીના કલાકોમાં ઈડી વિરોધી છાવણી પર ત્રાટકતા મહારાષ્ટ્રના રાજકારણમાં આજે દિવસભર ગરમાવો જોવા મળ્યો હતો. આઈસીસીએ તાજેતરમાં ક્રિકેટરોનું રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી દીધી છે. ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાને T20 ઓલરાઉન્ડર તરીકે પ્રથમ સ્થાન મળ્યું છે, તો બીજી તરફ દક્ષિણ આફ્રિકા સામેની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં બેક ટુ બેક સદી ફટકારનાર યુવા બેટર તિલક વર્માએ બેટરોની રેન્કિંગમાં 69 સ્થાનની મોટી છલાંગ લગાવી છે. આટલું જ નહીં, જાદુઈ સ્પિનર વરુણ ચક્રવર્તી અને બેટર સંજુ સેમસનને પણ રેન્કિંગમાં ઘણો સારો ફાયદો થયો છે. ભારતના અનુભવી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ફરીથી વિશ્વના ટોચના T20I ઓલરાઉન્ડર તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પંડ્યાએ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો હતો. તેણે ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોન અને નેપાળના દીપેન્દ્રસિંહ એરીને પાછળ છોડી દીધા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં ઠંડી, ડિમોલિશન, કોમ્યુનિટી હોલ, આવારા તત્વોનો અડ્ડો અને ભૂલકા મેળો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. સિક્કા ગામના ગ્રામજનોને નમસ્કાર. સિક્કા ગામના તમામ નાગરિકો માટે ખુશખબર. સિક્કા ખાતે પ્રથમ વખત નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા ફ્રી બ્લડ સર્ક્યુલેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એવી થેરાપી આપવામાં આવશે જેમાં નહીં દવા, નહીં ઓપરેશન, નહીં ઇન્જેક્શન, નહીં આડઅસર, છતાં પણ લોકોને મોટા પ્રમાણમાં રાહત મળશે. જેમાં ઘૂંટણમાં સખત દુખાવો, રાત્રે પગમાં સખત દુખાવો, ચાલતી વખતે થતો દુખાવો, કમરનો દુખાવો, ખંભા ગરદનનો દુખાવો, સ્નાયુના દુખાવા, સાંધાના દુખાવા, પગમાં ખાલી અને લોહીના ગઠ્ઠા થવા, પગ અને ઘૂંટીમાં સોજો, થાક અને પગમાં દુખાવો, પગમાં ઝણઝણાટી, પગના ગોટલા ચડવા, નસો દબાવી, નસો ખેંચાવી, સાયટિકા, સંધિવા, ચિકનગુનિયા, વેરિકોઝ વેઇન, ફરતોવા, ગઠિયોવા, હાથ પગમાં ખાલી ચડવી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ગેસ એસિડિટી, અપચો, કબજિયાત, ચરબીની ગાંઠો, પેટની ચરબી જેવી અનેક બીમારીઓમાં વધુમાં વધુ રિઝલ્ટ. આ કેમ્પનો લાભ લઈ તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે એક અનોખી તક છે. આપનું સારું સ્વાસ્થ્ય અને હિત એ જ અમારો ઉદ્દેશ્ય. કેમ્પ તારીખ 27 નવેમ્બર 2024 થી 2 ડિસેમ્બર 2024 સુધી. સમય સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. સ્થળ જલારામ મંદિર વાડી, સિક્કા. મોબાઈલ 63 521 66 021. સિક્કાની જનતાને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ છે. જામનગરના નગરજનોને તમામ સેવાઓ અને સર્વિસ મેળવવા માટે હવે મહાનગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ આવવાની જરૂર નથી, કારણ કે JMC કનેક્ટ નામની ઓનલાઈન એપ્લિકેશનમાં તમામ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં સ્ક્રીન ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરી JMC કનેક્ટ એપ્લિકેશન આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી આ ઓનલાઈન સેવાનો લાભ લેવા કમિશનર DN મોદી સાહેબે નગરજનોને અપીલ કરી છે. JMC કનેક્ટ એપ એન્ડ્રોઈડ તેમજ iOS વર્ઝનમાં ઉપલબ્ધ છે. અત્યારે જ JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા સેવા તેમજ સર્વિસ મેળવો. મહાનગરપાલિકાની તમામ સેવાઓ અને સર્વિસને આ ઓનલાઈન એપ્લિકેશનમાં આવરી લેવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી નગરજનોનો સમય અને શક્તિનો બચાવ થશે. આપની દરેક રજૂઆત ઉપર જામનગર મહાનગરપાલિકાના ઓફિસરો દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન જવાબો પ્રાપ્ત થશે. જી હા, JMC કનેક્ટ ઓનલાઈન એપ્લિકેશન. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં
પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન ગઈકાલે મંગળવારે રાત્રે ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી નીચે ચાલ્યો જતાં ઠંડીનો સપાટો બળી ગયો છે અને શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. છેલ્લા 5 દિવસથી ઠંડીનો ચમકારો દિન પ્રતિદિન વધી રહ્યો છે અને ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે ઉતરીને 15 ડિગ્રીએ પહોંચ્યો હતો, જેથી રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થયો હતો. જેમાં આજે સવારે નજીવો વધારો જોવા મળ્યો છે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે, જેથી શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડીનો માહોલ જ્યારે બપોરે આકરો તાપ અનુભવવા મળે છે. શહેરમાં સવારે 8 વાગ્યા સુધી ઝાકળનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક વખત શહેરની ન્યૂ સાધના કોલોનીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારી NR દીક્ષિતે જાહેર કર્યું છે કે ડિમોલિશનની આ કામગીરી અંતર્ગત ન્યૂ સાધના કોલોનીમાં કુલ 12 બ્લોક તોડી પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ સાધના કોલોની સહિતના આ વિસ્તારોમાં ઘણા બ્લોક અને ઘણા ફ્લેટ જર્જરિત સ્થિતિમાં જોવા મળે છે. આ તમામ ફ્લેટ હાઉસિંગ બોર્ડના છે. આ જર્જરિત ફ્લેટના ધારકોને કોર્પોરેશન દ્વારા ફ્લેટ ખાલી કરવા નોટિસ પણ આપવામાં આવે છે. નોટિસના સમય બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકાએ આ અગાઉ પણ ન્યૂ સાધના કોલોનીમાં કેટલાક બ્લોકનું ડિમોલિશન કરવામાં આવેલું. ડિમોલિશનની આ કામગીરીમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત ફાયર શાખાના કર્મચારીઓ અને લાઇટ શાખાના કર્મચારીઓ જોડાયા હતા. આ કામગીરી અંગે NR દીક્ષિતે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ અને ફાયર ટીમને સાથે રાખી ન્યૂ સાધના કોલોનીમાં જે જર્જરિત મકાનો હતા એને ડિમોલિશન કરવાની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવેલ છે. ટોટલ અત્યારે 12 બ્લોક ખાલી છે. 12 બ્લોકમાંથી એક બ્લોક અત્યારે પડી ગયો છે અને બીજા બ્લોકની પણ કાર્યવાહી ચાલુ કરવામાં આવશે. ટોટલ 12 બ્લોક છે અમારા પાસે અને ગયા ચોમાસામાં જે અમારા દ્વારા ટોટલ 28 બ્લોકો પાડવામાં આવેલ હતા અને હિટાચીના મારફત અને
એસ્ટેટની ટીમ, ફાયર ટીમ અને લાઇટ શાખાની ટીમને સાથે રાખી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા થોડા સમયના અંતરે જુદા જુદા વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. કોર્પોરેશનનો આ પ્રકારનો એક કોમ્યુનિટી હોલ ભંગારવાડા જેવી સ્થિતિમાં જોવા મળે છે. આથી લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું જાણવા મળે છે. જામનગરના વોર્ડ નંબર 7માં આવાસની બાજુમાં કોર્પોરેશને આવો એક કોમ્યુનિટી હોલ બનાવેલો છે. આ કોમ્યુનિટી હોલની હાલત ખૂબ જ ખરાબ છે. કોર્પોરેશન તેની જાળવણી કરતું નથી. આ જગ્યા આવારા તત્વો માટે ઉપયોગમાં આવી રહી હોય તેવું જોવા મળે છે. આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે અહીં નઠારા તત્વોની અવરજવર થાય છે. સત્યમ કોલોની રોડ પર સરદાર આવાસ યોજનાની બાજુમાં આ હોલ આવેલો છે. આ હોલ લોકોને ઉપયોગી થાય અને કોર્પોરેશનને તેમાંથી આવક થાય અને પ્રજાની તિજોરીમાં આ નાણાં જમા થાય એવી કોઈ વ્યવસ્થા ચૂંટાયેલા લોકો અથવા મહાનગરપાલિકાના અધિકારીઓ શા માટે કરતા નથી એવો પ્રશ્ન આ વિસ્તારના રહેવાસીઓમાં ઉઠવા પામ્યો છે. અહીં કોર્પોરેશને એક નોટિસ ચોંટાડેલી છે જેમાં લખ્યું છે કે આ મિલકત કોર્પોરેશનની માલિકીની છે. રહેવાસીઓ પૂછે છે કે મિલકતનું માલિક કોર્પોરેશન આ હોલ પ્રત્યે આટલું બેદરકાર કા? જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે 20મી નવેમ્બરે ભૂલકા મેળો યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોને મોજ પડી ગઈ. આ મેળો કોર્પોરેશનની ICDS શાખાએ યોજ્યો હતો. શાખાએ આ ભૂલકા મેળો પાપા પગલી કાર્યક્રમ અંતર્ગત યોજ્યો હતો. આ મેળામાં શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી તથા મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા તથા ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ મેળામાં કોર્પોરેશન સંચાલિત ICDS શાખા હસ્તકની તમામ આંગણવાડીના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત બાળકોએ જુદા જુદા વેશભૂષા અને પોશાકો ધારણ કરીને ભૂલકા મેળાનો આનંદ માણ્યો હતો. આ ભૂલકા મેળો જેલ રોડ પર આવેલી કુંવરબાઈ જૈન ધર્મશાળામાં યોજવામાં આવ્યો હતો. આ મેળામાં આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મેયરે આ મેળા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. પાપા પગલી પ્રોજેક્ટનો કાર્યક્રમ હતો ICDS દ્વારા. ICDS દ્વારા પાપા પગલી ઘટક 1 અને ઘટક 2 ભૂલકા મેળો રાખવામાં આવેલ. એ અંતર્ગત આ કુંવરબાઈ ધર્મશાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં જેમાં બંને ધારાસભ્ય દિવ્યેશભાઈ અને રેવાબા હાજર રહ્યા હતા. ડેપ્યુટી મેયરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી અને આ ભૂલકાઓએ અને આંગણવાડીની તમામ કાર્યકર્તા બહેનો હાજર રહી અને ભૂલકાઓ બધા આંગણવાડીના ભૂલકાઓએ અનેક પ્રકારની કૃતિઓ રજૂઆત કરેલી હતી. આ રજૂઆતમાં સરસ મજાનો આ કાર્યક્રમ રહ્યો અને ઓછામાં ઓછા તમામ આંગણવાડીના કાર્યકર્તાઓ ભાગ લીધો છે. અને રાજ્ય સરકાર દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા અને એની ઉત્તેજના વધારવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વીજ આંચકાથી મોત અને ટ્રાફિક ડ્રાઈવ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારું થઈ ગઈ છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જ ચૂકાય નહીં. મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીનું કરી દીધેલું હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવા સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકામાં ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું.
એનાથી મને સારું થયું. 2 હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63521 66021. हर घर पर छत हो और हर छत पर सूरज का पहरा, छट जाए अंधेरा फिर फैला जो गहरा हो. सूर्य की अपार शक्ति को प्रेरणा बना भारत आज अक्षय ऊर्जा के क्षेत्र में एक वैश्विक बदलाव की नींव रख रहा है. आज अगर देश सौर ऊर्जा के क्षेत्र में लगातार आगे बढ़ रहा है तो इसका आधार माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की दूरदर्शिता एवं दृढ़ संकल्प है. आत्मनिर्भर ऊर्जा के क्षेत्र में एक ऐतिहासिक पहल है पीएम सूर्य घर मुफ्त बिजली योजना. इसके तहत सरकार की तैयारी हर महीने 300 यूनिट तक मुफ्त बिजली का इंतजाम करने की है. पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत 75,000 करोड़ रुपए के प्रावधान से 1 करोड़ घरों पर रूफटॉप सोलर लगाकर देशवासियों को ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर बनाया जा रहा है. इस योजना के माध्यम से एक ओर जहां देशवासी हर महीने 300 यूनिट मुफ्त बिजली का लाभ ले रहे हैं, वहीं अतिरिक्त उत्पादन से अपनी आय में भी बढ़ोतरी कर रहे हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत वित्तीय सहायता के रूप में हर परिवार को 78,000 रुपए की सब्सिडी दी जा रही है. हर घर तक सोलर पहुंचाने और उपभोक्ताओं को सहायता के लिए pmsuryaghar.gov.in पोर्टल बनाया गया है. इस पोर्टल के माध्यम से 100% ऑनलाइन प्रक्रिया द्वारा आज 1 करोड़ 30 लाख से ज्यादा परिवार प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना में अपना रजिस्ट्रेशन करवा चुके हैं. સોલર લેવા માટે સૌથી પહેલાં તો દરેકે દરેક ડિસ્કોમનો વીજ પુરવઠો હોવો જરૂરી છે. સોલર સિસ્ટમ લગાડવાનું એકદમ ઇઝી અને એકદમ સરળ છે, જેને કારણે સૌથી વધારે કસ્ટમરને પણ ફાયદો થાય છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર NM અમીને જામનગર અને દેવભૂમિ દ્વારકાની જનતાને સોલાર સિસ્ટમ વસાવવા અપીલ કરી છે. इस योजना के लाभार्थी बनकर आत्मनिर्भर ऊर्जा की ओर कदम बढ़ाते हैं. आइए सोलर अपनाते हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વૈવાહિક કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. કોઈ પણ મનગમતી આઇટમ ગ્રાહકોના બજેટમાં કસ્ટમાઇઝ કરી આપીશું. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના આમરા ગામમાં રહેતી એક પરિણીતાને પોતાના ઘેર કપડાં સૂકવવા જતા વીજ આંચકો લાગ્યો હતો, જેથી તેનું અપમૃત્યુ થયું છે. આ બનાવની વિગત એવી છે કે આમરા ગામમાં રહેતા મંજુલાબેન નરોત્તમભાઈ ધારવિયા નામના 44 વર્ષના પરિણીતા ગઈકાલે પોતાના ઘેર કપડાં સૂકવવા ગયા હતા, ત્યારે તેણીને એકાએક વીજ આંચકો લાગ્યો હતો અને બેસુદ્ધ બની ગયા હતા. આથી 108ની ટીમને બોલાવતા 108ની ટીમ ઘેર આવી પહોંચી હતી અને મંજુલાબેનને બેસુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મંજુલાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ નરોત્તમભાઈ ભવાનભાઈ ધારવિયાએ સિક્કા પોલીસને જાણ કરી હતી. જામનગરમાં લાલ બંગલા સર્કલથી ગુરુદ્વારા તરફ જતા માર્ગ પર લીમડા લાઈન 4 રસ્તા સુધી વન વે રોડ છે. લીમડા લાઈન 4 રસ્તાથી લાલ બંગલા સર્કલ તરફ જવાની છૂટ છે, પરંતુ સર્કલથી ગુરુદ્વારા તરફ વાહન ચલાવવાની મનાઈ છે. આમ છતાં આ વન વે પર બેફામ વાહનો દોડે છે. આથી પોલીસે અહીં ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી, જેમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રેમલ ઝા તથા સ્ટાફના કર્મીઓ હાજર રહ્યા હતા. અહીં તુલસી હોટેલ નજીક પોલીસે સંખ્યાબંધ વાહન ચાલકોને રોક્યા હતા અને દંડના મેમો પકડાવ્યા હતા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને સ્ટાફે આ રોડ પર દુકાન અને ઓફિસ ધારકો પોતાના વાહનો વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરે તે માટે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લાલ બંગલા સર્કલથી લીમડા લાઈન 4 રસ્તા સુધીના આ વનવેનો દરરોજ છળેચોક ભંગ થાય છે. અહીં એકાદ દિવસ માટે ડ્રાઈવ કરવાનો કોઈ મતલબ નથી. અહીં કાયમી ધોરણે તુલસી હોટેલ પાસે અથવા લાલ બંગલા સર્કલ નજીક ટ્રાફિક પોલીસ કર્મીને વનવેનો અમલ કરાવવા માટે ફરજ સોંપવી જોઈએ. જામનગર શહેરમાં વધુ એક વ્યક્તિએ આપઘાત માટેનો પ્રયાસ કર્યાની વિગતો જાહેર થઈ છે. શહેરના પઠાણફળી વિસ્તારમાં રહેતા એક યુવકે એમ કહેવાય છે કે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ યુવકે મચ્છર મારવાની દવા ગટગટાવી હોવાનું જાહેર થયું છે, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ ઝેરી દવા પીનાર યુવાનનું નામ અકરમ સંધી છે અને તેને સારવાર માટે હાલ જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આ આખા મામલા અંગે પોલીસ વધુ વિગતો મેળવવા માટે તપાસ ચલાવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર રાજકોટ રોડ પર પડધરીની રબર ટાયરની ફેક્ટરીમાં આગ લાગતા જામનગર ફાયરની ટીમને પણ ત્યાં લઈ જવામાં આવી હતી. જામનગરમાં થોડા સમય પહેલા ₹5 કરોડનું GST કૌભાંડ જાહેર થયેલું, જેના આરોપી રાજુ જગટિયાની જામીન અરજી મંજૂર થઈ છે. જામનગરના ખેતીવાડી વિસ્તારમાં રહેતા 77 વર્ષના રાજુબેન મેઘજીભાઈ ભરાડિયાએ ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. જામનગર નજીકના સપડા ગામના 44 વર્ષના હિતેશ જીવરાજભાઈ ઝાલાનું ઉલટી થયા બાદ મૃત્યુ થયું છે. જામનગરમાં DDOના અધ્યક્ષ સ્થાને જિલ્લાની વોટર અને સેનિટેશન મિશનની બેઠક યોજવામાં આવી હતી. દ્વારકા જિલ્લાના ભાણવડ 3 પાટિયાથી લાલપુર સુધીના 40 કિલોમીટરના જર્જરિત માર્ગનું નવીનીકરણ કરવા લોક માંગ ઉઠી છે.
જામનગરમાં ઠેબા ચોકડી વિસ્તારમાં વન વિભાગના ગોડાઉન નજીક ઘાસમાં સામાન્ય આગ લાગી હતી. જામનગર સહિત રાજ્યમાં બિનખેતી જમીનના પુનઃ હેતુફેરના કિસ્સામાં વર્તમાન જંત્રીના દરની 10% વસૂલાત કરીને બિનખેતી કરી આપવા નિર્ણય થયો છે. જામનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત 2 દિવસમાં એસટી રોડ સહિતના વિસ્તારોમાં 24 રેકડી અને 6 કાઉન્ટર કબજે કર્યા છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર રામજી દેવસિંહ પરમાર પરવાનગી વગર ગેસના બાટલાનો વેપાર કરતા હતા. આ કેસમાં તેમનો છુટકારો થયો છે. 70 વર્ષના સુષ્માબેન સતીશભાઈ ભટ્ટ તે સ્વર્ગવાસી ઝવેરલાલ અને સ્વર્ગવાસી જયાબેન ત્રિવેદીના પુત્રીનું અવસાન થયું છે. સદગતનું બેસણું શુક્રવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. 88 વર્ષના પ્રભાબેન પ્રાણજીવનભાઈ દત્તાણી તે નરોત્તમભાઈ, ભરતભાઈ, ગિરીશભાઈ, હિતેશભાઈ, રંજનબેન, ઇન્દુબેન, ભાવનાબેન અને ભારતીબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રની ચૂંટણીમાં 60% અને ઝારખંડની ચૂંટણીમાં 70% આસપાસ મતદાન થયું હોવાના સાંપડતા અહેવાલો. બીજેપીની પ્રેસ કોન્ફરન્સ બાદ તાબડતોબ ગૌરવ મહેતાના નિવાસસ્થાને શરૂ થતા ઈડીના દરોડા. આઈસીસી રેન્કિંગમાં 2020 ફોર્મેટમાં વિશ્વમાં નંબર 1 ઓલરાઉન્ડરનું સ્થાન મેળવતો હાર્દિક પંડ્યા. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ શરૂ થતી ઠંડી, 15 ડિગ્રી નોંધાતું લઘુત્તમ તાપમાન. કોર્પોરેશન દ્વારા વધુ એક વખત ન્યૂ સાધના કોલોનીમાં હાથ ધરવામાં આવતું જર્જરિત આવાસોનું ડિમોલિશન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.